આશીર્વાદ જ જોઈશ. મહેસાણા કરવાનું છે પાછી જવાબદારી. આભાર કનુભાઈ. હવે હું નવગણજીને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગ વાત કરશે. નવગણજી ઠાકોર. ભાઈ નવગણજીને માઇક આલો ઝડપથી. પછી બાબાભાઈ અને પછી વિક્રમભાઈ ને જિગ્નેશભાઈ ને એના બધા એસબી હિન્દુસ્તાની આપણે સાંભળવાના છે અને પછી જમવાનો આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે. પ્રથમ સુણસરથી 1 મિનિટ રાજપા સરપંચ પણ આજે નવગણજી 2 મિનિટ 1 મિનિટ નવગણજી એક ઈંટની વાત કરી તો રાજપા સરપંચ કે મારે તો 10,000 ઈંટો લઈને આવવું છે એટલે આજે 10,000 ઈંટો લઈ અને મુહૂર્ત કર્યું છે. રાજભાનું પણ સ્વાગત છે. નવગણજીને વિનંતી કરું આગળ વધે. આજે સદારામ સેવા સમિતિ ગુજરાતના આમંત્રણને માન આપીને સમાજના તમામ વડીલો અને યુવાનો પધાર્યા છે. તેઓને સૌ પ્રથમ હું વિનંતી કરું છું કે બધા જોઈ ઊભા હોય બેસી જાઓ તો ખૂબ મજા આવે. આજે આ ધરતી ઉપર ઐતિહાસિક નિર્ણય લેવાના છે. એકદમ સાયલન્ટ બેસી જાઓ અથવા જોઈ ઊભા હોય એની સાયલન્ટ ઊભા રહો. આજે આ પાટણની ધરતી ઉપર અને ઇતિહાસ જેનો બોલે છે કે પાટણ એટલે અણહિલ ભરવાડનું પાટણ. એવો મારો ભરવાડ સમાજનું અણમોલ મોતી બક્ષીપંથ સમાજના લીડર અને અમારા સદારામ સેવા સમિતિના સમર્થક એવા બાબાભાઈ ભરવાડ, તેમના માટે જોરદાર તાળીઓ પાડો. 2,51,00,000 રૂપિયા આલ્યા છે. 2 દાડાની ભૂસી ભેંસો હોય જો આટલા પૈસા ગમનમાં મેલ્યા ખોય તોય મરી જાય. 2,51,00,000 રૂપિયા એટલે મેં તો મારી જિંદગીમાં થપ્પી હજી સુધી મેં નહીં જોઈ. તમે કદાચ જોઈ હોય ભલે. બીજા બેનશ્રી ગેનીબેન, અમે પાટણની અંદર વાતોને વાયદાને પાટણને સમગ્ર ગુજરાતને સમગ્ર ભારત દેશમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરીઓ ઠાકોર સમાજની દીકરીઓ માટે વર્તમાન ચાલી રહી છે. તેની અંદર 50 દીકરીઓ બેસીને વાંચી રહી છે અંદર. બીજા એવા મારા મિત્ર અને જેને ભગવાને ખૂબ ચારે હાથે આલ્યું છે અને સમાજમાં આલવામ કરી પાછા રહેતા નથી એવા મહેશભાઈ ઠાકોર, ખોડિયાલ ગ્રુપ અમદાવાદ, જેને હમણાં જ ભાષણ કર્યું. કનુભાઈ દગાવાડિયા, એ અમદાવાદ અને ગાંધીનગરના મોટા બિલ્ડર છે. એને હળવું કીધું કે 11,00,000 રૂપિયા હું આલ્યો, પણ મેં જાહેરાત કરી નથી. કનુભાઈને વિનંતી કરું છું કે આ બક્ષીપંથ સમાજ છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લો એટલે સંપૂર્ણ 100% બક્ષીપંથ સમાજ. અને તમારા હોસ્ટેલ બનાવી એ તો 4x4 ઓયડી બરાબર છે. અમદાવાદ ગાંધીનગરમાં 1 ફ્લેટ વેચો એટલે હોસ્ટેલ તૈયાર થઈ જાય. એટલે તમે તમારા હાથે, મારી તો એ પહેલેથી વિનંતી હતી કે આખી હોસ્ટેલ જો ઊભી કરી આલી ને તો ભગવાનનો પાર આવી જાય રોડવાનો. પણ બાબાભાઈએ કીધું કે કોઈ આકડા થતા નહીં. હું પાટણની ધરતી ઉપર પગ મેલ્યો છું અને તરી વર્ષથી આ ઠાકોર સમાજના રાડિયાના શિક્ષણનો જે ચાલે છે એ બધા નાબૂદ કરીને પાટણમાં છોડવાનો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન, આપણા ધારાસભ્ય ચંદનજી, દશરથજી, સ્ટેજ ઉપર બેસેલા તમામ નામી અનામી મહેમાનશ્રીઓ અને જેમને અમારી સદારામ સેવા સમિતિને ખૂબ સહકાર આપ્યો છે એવા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, બીજા મારા રામ અને લક્ષ્મણ જેવા 2 ભાઈ ગબર અને અર્જુન,
ત્રીજો અમારો હનુમાન લખન ઠાકોર અને મારી દીકરીઓ સલોનીબેન ઠાકોર, નૈના ઠાકોર, હિરલ ઠાકોર, આવા ગુજરાતી ફિલ્મના કલાકારો અને ગુજરાતી ગીતકારો તન મન અને ધનથી રાત દાડો સપોર્ટ કરે શિક્ષણ માટે. એટલે સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કલાકારોને સપોર્ટ કરજો. બીજા ગુજરાતના લોકગાયક જિગ્નેશભાઈ કવિરાજ પણ આવ્યા છે. એટલે શિક્ષણ ના વિઝનની અંદર સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓ 100% શિક્ષિત થાય અને સર્વ સમાજની પણ 100% દીકરીઓ શિક્ષિત થાય. જેની બેન અમે ભાડાની હોસ્ટેલ રાખી સાલ અને 60 દીકરીઓ અંદર રહેશે. લાઇબ્રેરી પણ ભાડાની છે. અમારી ટીમે વિચાર કર્યો કે આ ભાડાવાળો તો 5 વર્ષે ખાલી કરાશે, તો ફેર ગોમડામાં કહેવત છે કાકો મુવાન ફઈ રોડીને ઘેર આવ્યા હોજવે ને એટલી ને એટલી. 5 વર્ષ પછી ફેર દીકરીઓને શું ચો રહેવાનું. એટલે આખી ટીમે નક્કી કર્યું કે આપણે એક પ્લોટ વધવો છે. તો આખા પાટણના જેટલા જમીનના દલાલો હતા એમની મિટિંગ કરી અમે, અને મિટિંગ કરીને કીધું કે ભાઈ અમારે આટલામાં યુનિવર્સિટીની આજુબાજુમાં એક પ્લોટ લેવો છે 1000 વારનો. તો 4 દિવસની અંદર પ્લોટ મળી ગયો. અને પ્લોટ રાખા એટલે ટોકણ તો આલવું પડે ને. હવે હું તો કાયમીથી કહું છું બેન કે હું તો ઇન્ટરનેશનલ કરકો છું, મારા પાસે ટોકન આલવાનો વેત હતો ને. મનોજભાઈ ડોક્ટરે મારા હગાઈ થાય છે ને મિત્ર છે, અહીંયા મેં ફોન કર્યો, મેં કીધું 51,000 રૂપિયા પ્લોટનું ટોકન આલો ને. એટલે એમને થોડી ગભરામણ છે એમ કે 2 કરોડ ને 35 લાખ રૂપિયાનો પ્લોટ, 51,000 રૂપિયા ટોકન, 90 દાડામાં પૈસા પૂરા નહીં કરો મારા 51 તો જાય. પણ તોય એમને હગા તરીકે કાઠી સાચી કરીને 51,000 રૂપિયા ટોકન આલ્યું. ટોકન વાલે આલીને અમે આખી ટીમ ભેગી છીએ અમે કે પૈસા લાવશે ચોથી. તો અલગ અલગ યોજના વિચારી, રથ ગાડા ગોમડામ જો આટલા ગોમ ફરાનું હોય ફરાનું ઓમ ફરાનું. શરૂઆતમાં અમે રથે ફેરવો 4-5 દાડા, પણ રથ ફરીને હોજે ઘેરે આવે ને હોજનો અમે હિસાબ મારા એટલે લાખનો ફાળો થાય ને ખર્ચો થતો 15,000 રૂપિયા વધે. 2 કરોડ 35 લાખ પૂરા થાય નહીં કોઈ. એટલે અમદાવાદ જ્યાં અમે અને બાબાભાઈને મળ્યા. પોતે માતાજીના ભુવા છે. એમને મળ્યા, એમને ચા પાણી નાસ્તો અમને કરાયો અને આખી અમે કહાની કીધી એમને. તે એમને ડાયરેક્ટ કીધું પૂરું ચલો 2 કરોડ ને 51 લાખ રૂપિયા બાબો ભરવાડા છે. હવે એ ટાઈમે તો મને પરસ્યો વળી ગયો અને અમને બધાને પરસ્યો વળી ગયો કે 2 કરોડ ને 51 લાખ રૂપિયા. અમે તો બાબાભાઈ પાસે 20-25 લાખની આશા આવ્યા હતા અને આટલા બધા પૈસા આલ્યા છે, કોઈ ગપ્પુ તો ઠોચી નથી મેલ્યું. એટલે એને કીધું તમે જમી લો પેલા જમી લો, ફટાફટ મેલો. અમે હોટલમાં જમવા બેઠા અને જમીન હાથ ધોતા હતા અને પાટણના ઓગળિયા ભેટીમથી મનોજભાઈ ઉપર ફોન આવ્યો કે તમારું 85 લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું છે, લેવા આવો તમે. હા, એવો મારો સુરવીર દાતા છે. ઓન ધી સ્પોટ જાહેરાત ને ઓન ધી સ્પોટ પૈસા. એટલે જમીનનો પ્રશ્ન હલ થઈ ગયો. હવે બિલ્ડિંગ બનાવવાનો પ્રશ્ન રહ્યો છે. પણ આ સ્ટેજ ઉપર બેસેલા તમામ મહેમાનોને વિનંતી કરું છું, એમાં 3-4 જણા તો મારી નજરે મજબૂત છે. અને બાબાભાઈને પણ ખૂબ વિનંતી કરું છું કે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજ નેશ દાડા ઘાટે છે. બિલ્ડિંગ બનાવવાના ઓછામાં ઓછું એસ્ટિમેટ 3.5 કરોડ રૂપિયા થાય છે બેન. હવે 3.5 કરોડ રૂપિયા તો કોઈ રથ ફેરવે ભેળા થાય એમ નથી. અને સમાજ અમારો આર્થિક રીતે સમૃદ્ધ નથી, સમાજનો કોઈ મોટો ઉદ્યોગપતિ નથી, સમાજનો કોઈ આઈપીએસ ઓફિસર નથી. એટલે તમે હવે પાટણમાં પગલાં કર્યા છે
અને કર્યા છે ને કર્યા છે. અને અમે રબારી ઠાકોર ને ભરવાડ તેણ તો માસ્ય કેવરો, એક રાચે સોરે બે દાડે સોરે, મૂળ ધંધો એક જ જેવો છે આપણો. ઠાકોર સમાજની દીકરી એ તમારી દીકરીઓ છે. એટલે કોનો રસ્તો તમે ગાડી નાખો સારું, અમારા રાડિયાને મટી જાય રોજ ફુડાફૂટી. બેને ના કીધું કે પૈસા ઓછા હાલ હિસાબ ઘણા માગી, રોજ પૈસા માગવા રોજ હિસાબ હાલવા રોજ ફુડા કૂટવા. પણ મને મારા સદારામ બાપુ ઉપર અને દ્વારકાવાળા ઉપર વિશ્વાસ છે કે તમે બધા હરખ ભેર અહીંયા આવ્યા છો. જો હતા ઘેર ના જો ને તો યાદ કરજો દ્વારકાવાળાને. આજે આ પાટણની ભૂમિ ઉપરથી દિશા અને દશા બદલવાની છે ઠાકોર સમાજની. આજે સમગ્ર ગુજરાતની અંદર એક સૂત્ર વાયરલ થવાનું છે, તેનું શોર્ટ નામ છે TRB. ઠાકોર, રબારી ને ભરવાડ ત્રણેય સમાજો એક થઈ દીકરીઓમાં 100% શિક્ષણ લાવશે. અને તેનો બ્રાન્ડ એમ્બેસિડર મારો બાબો ભરવાડ છે. અને સેકન્ડ બ્રાન્ડ એમ્બેસિડર મારા મહેશભાઈ ઠાકોર છે. ગુજરાતનો ઠાકોર સમાજ અને ગુજરાતનો રબારી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ, આ ત્રણ સમાજો ગામડામાં વસવા વાળા છે, માલ ઢોર રાખવા વાળા છે, ખેતી ઉપર જીવવા વાળા સમાજો છે. એટલે આપણે રાજનીતિ અન્ય વાતો સાઈડમાં મૂકી અને આ ત્રણ સમાજો ગભેથી ગભો મિલાવી અને આપણી સમાજના દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવીએ. બીજી પણ વિનંતી કરું છું બાબાભાઈને અને મહેશભાઈને કે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત એની અમારી ટીમ છે. ટીમમાં કોઈ કરોડપતિએ નથી, કોઈ અજબોપતિએ નથી, કોઈ માલદારા નથી, કોઈ ધારાસભ્ય નથી બેન, કે અમે સંસદે નથી. અમારા પાસે કોઈ છે નહીં ગુજરાતમાં છે એ મળ્યું. ચોક કાગળમાં લખો તો કોઈ નાનો હોદ્દો અમારા લખવા આમાં પાસે નથી. છતાં અમારું દિલ, અમારી ભાવના અને અમારી સમાજ પ્રત્યે લાગણી છે કે ભલે પ્રાણ આપવા પણ ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવો. આવી પ્રતિજ્ઞા કરીશ. એટલે બાબાભાઈને અને મહેશભાઈને વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાતના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન મારા મહેશભાઈ ઠાકોર, આપણે રોજ પૈસા જ ના ખોળવા પડી જોઈએ. તમને બે જણાને આ સમાજની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ અને મારા દ્વારકાવાળાની સાક્ષીએ તમે બે જણે જમીન ઉપર કોદાળીના પોચ સાવલો માર્યો છે. એટલે મહેરબાની કરીને એનું તાળું વાસીને ચાવી અમારા હાથમાં આલજો એવી પાઘડી ઉતારીને વિનંતી કરું છું. બેન, ભૂમિપૂજન ને ઈટ મેલીને ભૂલી જવાનું ને. 6 નવેમ્બર 2025 છે આજ. વિડીયો મારો એડિટિંગ કરજો, જેને તારીખ લખવી એને લખી દેજો. માં સિંધવાઈની સાક્ષીએ નવગણજી ઠાકોર બોલે છે. આજે 6 નવેમ્બર 2025 છે ને, 6 નવેમ્બર 2027 ના દિવસે આ હોસ્ટેલનું ઓપનિંગ હશે. તારીખ ફિક્સ થઈ ગઈ. હવે ભાષણ આખી જિંદગી આપણે મારો જેવા નેતા કોઈ ભાષણ કરે તો ભાષણની અંદર 1.5 કલાકમાં તો સમાજમાં ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આવી જાય ભાષણમાં. પણ એ ભાઈને એસો ઉતર્યો એ ભૂલી જાય, સમાજ ઘેર ચાલે સમાજે ભૂલી જાય. સમાજને પણ હું વિનંતી કરું છું, સમાજની અંદર વાયદા કરવા વાળા, સમાજને બનાવવા વાળા, સમાજ આગળ જૂઠું બોલવા વાળા અને સમાજને ભરમાવા વાળા નવગણજી ઠાકોર જૂઠો હોય તો 2 ખાડા મારવા એવી સદારામ બાપુની સોગંદ તમને આપું છું. હું પણ સમાજની આગળ જૂઠું બોલું તો મને પણ 2 ખાડા મારજો. હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાનું છે. આ વાયદાના વેપારમાં તો 40 વર્ષનો વણવ આવી ગયા. છેલ્લા 10
10 વર્ષથી તો ગુજરાતમાં પોલીસ ભરતીમાં મહિલા અનામત દાખલ થયેલી છે. 2029 પહેલા જ્ઞાનીબેન સાંસદ છે, એમને ખબર છે, લોકસભામાં બિલ પાસ થઈ ગયું છે. 50% મહિલા અનામત આવે છે 2029 પહેલા. તમારે તમારી દીકરીને પોલીસ, પીએસઆઈ, કલેક્ટર નથી બનાવી? અન્ય સમાજની દીકરી વર્ધી પહેરીને તમારા ઘેર આવ્યા છે તો અદેખાઈ કરવી છે? હવે અદેખાઈ ને હરીફાઈનો જમાનો છે. હરીફાઈ. મારો પાડોશીનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરાને કલેક્ટર બનાવીશ. આવી પ્રતિજ્ઞા કરો. સદારામ સેવા સમિતિ ગુજરાતની સ્થાપના તમારા માથા વતાઈને ટિકિટો શોધવા માટે નથી બનાવેલી. તમને ગાંધીનગર રજૂઆત કરવા લઈ જવાના. તમને અમારા ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી. આપણે બધા આખી સમાજ સાથે મળી અને 10 વર્ષની અંદર ગુજરાતના ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો ને દીકરી ઓફિસર હોય એવો સંકલ્પ સદારામ સેવા સમિતિ કર્યો છે. રાત દિવસ અમારી ટીમના મેમ્બરો ઊંઘતા નથી. આખી ટીમે ઘર છોડી દીધો છે, પોતાના ધંધા છોડી દીધા છે. શના માટે? સમાજનો વિકાસ કરવો છે, દિશા નક્કી કરવી છે. એટલે આજે આપણે દિશા નક્કી કરવા ભેગા થયા છે. અને જે દીકરીઓ હોસ્ટેલમાં વાંચે છે, જે દીકરીઓ લાઇબ્રેરીમાં રહેશે, તેઓ મુલાકાત લેજો. તમને એ દીકરીઓને અમે એમનો મા બાપ ભૂલવાડી દીધો છે. બાપ અમે બની ગયા છે એમના. કોઈ પણ દીકરીને તકલીફ હોય, અડધી રાતે સદારામ સેવા સમિતિ ટીમ તૈયાર હોય. બીજી વિશેષમાં થોડા હાથ બારમાં નોમ રહ્યો છે, રાખવા છે કે કાઢવા છે? બોલો, હળો નક્કી કરો. આજ હો વિગમ નોમ આપણો હતા હાથ બારમાં. હવે ઘટતા 2-4 વીઘે રહ્યા છે. એ હમૂળ તો ગાઢવા છે કે એટલે રહેવા દેવા છે? રાખવા છે ને હાથ બારમાં નોમ. તો 7/12/2025 રોજ સમગ્ર બેન ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે. એક ઠાકોર એક રિવાજ આખા ગુજરાતમાં. પાટણમાં રિવાજે હોય, બનાસકાંઠામાં રિવાજે હોય, વલસાડ વાપીમાં રિવાજે હોય. આખા સમાજનું ચુસ્ત બંધારણ બનાવવાનું છે. લગ્નમાં ખોટા ખર્ચા બંધ, મરણમાં ખોટા ખર્ચા બંધ, જન્મદિવસ ને બર્થડે, ઢેકણું, પૂંછડું, કેટલાય વિના હાડા આપણી સમાજમાં છે, બધા નાબૂદ કરીને 5 મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે. ફક્ત 5 મુદ્દા. ને 5 મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે. એ નાણાંની બચત કરી અને તમામ રકમ તમે તમારા દીકરા અને દીકરીને ભણાવવા માટે વાપરો. 10 વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય ને તો આ જગ્યા તમે યાદ કરજો. ભાષણથી ક્રાંતિ નહીં આવે. ટાઈમ ખૂબ થયો છે. હજી તમારા બધા કલાકારો તમને મોજ કરાવવાના છે. બધા કલાકારો મોજ કરાવવાના છે. સોખાજીના લાડવા આપણે ખાવાના છે. અને આજે આ ધરતી ઉપરથી એવી જાહેરાત થવાની છે કે જિંદગીમાં તમે વિચાર્યું નહીં હોય. શિલાલેખ મારી દેવાનો સાચી. પછી એની પાટણમાં ભેગું થવાનું બધું હુડ કાઢી કોણ આખું. બધું પૂરું પિક્ચર કરી દેવાનું. અમારી સેવા સમિતિ બંને પાટણમાં 16 ડોક્ટર બનાયા છે. 16. કેટલા? 16 MBBS ના. પણ અમારું સપનું છે, આજે પ્રતિજ્ઞા કરો, 1600 ડોક્ટર અમે બનાવીશું. 1600 ડોક્ટર. સરસ્વતી તાલુકાનું વાયડ ગામ છે કનુભાઈ, અને વાયડ ગામ એની મમ્મી
અને જણાઈ એના જે શિક્ષક રબારી એમને આખી શિક્ષક અને એ દીકરીને સુધી પોકાડી અને પાસ થયા પછી દીકરી ભર્યું કોળ યુનિવર્સિટી સિદ્ધપુરમાં એની એડમિશન સિલેક્શન થયું 10 લાખ રૂપિયા ગરીબ બાબુભાઈ રબારીએ મને હું બાબુભાઈ અભિનંદન આપું છું કે મારા સુધી મોકલી ની વાત કરી મંગાજીની વાત કરી તો 11 સાહેબે કાઢ્યા 11,000 રૂપિયા વિદેશી આલ્યા અને 11 રૂપિયા અમારી સદા સમિતિની આખી ટીમે આલ્યા અને એટલા અમે ત્યાં હાલવા રસ્તામાં અમને એટલે બાબાભાઈ આખા વરના થોય એટલા મેં હવા લાખ તમારા 51,000 રૂપિયા રહ્યા ને કપડા લેવા આખી ફી ભરવાડ ભરી દેચો એટલે દીકરી 2 લાખ રૂપિયા ભરી ફેર પાછા અમે જતા હતા બોડાલ ગામમાં જોગણી માતાના મંદિરમાં પજે લાગવા બાબાભાઈ બધા તો દીકરી બિચારી રોડ ઉપર વાટકી મૂકી કંકુ ચોખા રોડ ઉપર તિલક કરવા ઉભી રહી બાબાભાઈને તિલક કર્યું અને મને એમ થઈ ગયું કે પહેલા વારના તો ભરાઈ ગયા છે બીજા 4 વારનો ફેર લખો ઉભો થાય બાબાભાઈને કોનમાં કીધું મેં કીધું અમે દુબઈ કે અમેરિકા કે ચોક ફરવા 20-25 લાખ વાપરીને આવતા કે વાપરું છું તમે ઠોચી ગાલો દીકરીના પોસવરના પૈસા દુઃખ જાય એ વાય ગોમની દીકરીની 5 વર્ષની ફી બાબાભાઈ ભરી દીધી સમાજમાં હવે પાયાનું કામ કરવાનું છે તમને પણ હું વિનંતી કરું છું કે તમે એની અંદર દીકરી કે દીકરો હોશિયાર હોય આર્થિક સ્થિતિ એની નબળી હોય તો આખું ગોમ ભેગું થઈને એને ભણાવજો એનું ભણતર છૂટવા દેતા ને ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને વિદેશ અભ્યાસ કરવા જવો હોય અને એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો અમારી સદારામ સેવા સમિતિ ટીમનો સંપર્ક કરજો એ દીકરીને વિદેશની ધરતી ઉપર ઉતારી આલેની જવાબદારી અમારી પણ પૈસા માટે ઠાકોર સમાજની દીકરીનું ક્યાંય શિક્ષણ અટકવું ના જોઈએ અને દીકરીઓને ભણાવો એ રીતે દીકરાને ભણાવજો હું તમારી સમાજનો છું દીકરી ભણી ગણીને હોશિયાર થશે તો એને પાત્ર શોધવા માટે દીકરો પણ હોમે ભણેલો જોઈશે એટલે દીકરાઓને ભણાવો અને દીકરીઓને ભણાવો બે પલ્લા હાથે હાથ સમાજ સાથે લઈને ચાલે તમે હાજરી આલી છે ખૂબ એ બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું અને મારા કલાકાર મિત્રોને વિક્રમભાઈ જિગ્નેશભાઈ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને મારી ઠાકોર સમાજની દીકરીઓ તેમને ખૂબ સપોર્ટ કર્યો છે અને સમાજને પણ હું વિનંતી કરું છું કે આ કલાકારોને સપોર્ટ આપજો કલાકારો સમાજને એમના ગીત મારફત એમના ડાયલોગ મારફત સમાજને શિક્ષણના માર્ગે વાળે છે સમાજ માટે કલાકારો કામ કરે છે શિક્ષણનું ગીત ગાય છે અમારા ઝાબડિયા ગામના ભાઈ ગબ્બર ઠાકોરને એમને ધર્મપત્ની સરસ ગીત ગાયેલું છે ભણો ભણો સદારામ બાપુ તમને કહે છે એટલે આવા કલાકારોને પણ ખૂબ સપોર્ટ આપજો અને સમસ્ત સમાજને પણ હું વિનંતી કરું છું કે 7/12/2025 લખી રાખજો આખો ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો થઈને ફેર સોખાજીના લાડવા આપણે ખાવાના સદારામ સેવા સમિતિનો જે પણ પ્રોગ્રામ હશે લાડવા સેવી હશે જ નહીં ખો પીવો ને મજા કરો ખોટા ખર્ચા બંધ કરો દીકરા દીકરીને ભણાવો આજ આપણું સૂત્ર બાબાભાઈને અને મહેશભાઈને હું વિનંતી કરું છું કે તમે અમારા સંગઠનના ચેરમેન બને બાબાભાઈ અને મહેશભાઈ એના વાઇસ ચેરમેન બને તો કાયમીનું આપણે દુઃખ જાતું હોય રોજ ફાળા ફેરવવાનું પાવતી લઈને રબડો કાયમી અમારે તો ડીઝલના પૈસા હોતા નથી રોજ રબડવાના આવા બે ખમતા હોય તો ગાડું હેડ્યું જાય હોસ્ટેલ બનાવ્યા હાથે શું એને ચલાવીએ પડે
અત્યારે આ લાઇબ્રેરી ચાલે છે, પાટીદાર સમાજની હોસ્ટેલ અમે ભાડે લીધી છે અને 20 લાખ રૂપિયા ભાડું છે બેન 5 વર્ષનું. એડવાન્સ ચેકો હાલવા પડે છે. લાઇબ્રેરીમાં પાણી જોવે, લાઇટ બિલ જોવે, ઇસ્યુ જોવે. અને સદારામ બાપુના નામથી કોઈ હારા ઝોઘડીએ કોમ થઈ ગયું છે કે ઊભું રહેતું નથી. જ્યારે લાઇબ્રેરી અમે બનાવી ત્યારે ઈસી નોખવાનું મોડી વાળ્યું કે ભાઈ આટલા બધા લાખ રૂપિયાની ઈસી અમે લાવો ચોથી. અમારા મહેશભાઈને ફોન કર્યો, 3 ઈસી મોકલી આલી ગોદરેજ કંપનીની 2 ટનની. તાળીઓ પાડો. ફિંગરપ્રિન્ટનું મશીન જોઈતું હતું, બીડીનો વેચતું તો જો સંજયભાઈ છે આટલા, તરત ફોન કર્યો, ખરીદીને બિલ મોકલી આલો. એટલે સમાજની લાગણીવાળા સમાજના લીડરો છે. હવે વિનયસિંહ, મંગાજી અને મનોજભાઈને વિનંતી કરું છું, જ્ઞાનીબેન, ચંદનજી, નંદાજી, બધી આખી સમાજની ટીમને કે તમે બધા ભેગા થઈને આ મોટો હાર્યો ને આ બેના ગાભે મેલો ભરો. આજથી મોડીને ઠાકોર સમાજની દીકરીઓ તમને આલી દત્તક. અમે છૂટા, તમે ભણાશો ટોપું કરશો, બાકી હોખલા અમારી જોડે નથી. કાવડિયા તમારા લાવજો, મજૂરી અમે કરીશું, પણ અમારા અભિયાનમાં સદારામ બાપુનું નામ અમર થાય. મારી સમાજની દીકરીઓ 10 વર્ષની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને હોશિયાર થાય. આ અભિયાનમાં તમારા વગર અમારે પૂરું પડે એમ નથી. અમે આગળ કોઈ કરી કેમ નથી. અને આપ સૌનું વિનંતી કરું છું, ઉઠતા ને કોઈ જાતા ને બાબોભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે, પછી કલાકારો મોજ કરાવવાના છે ને એની પછી આપણે બધા ભેગા થઈને સુખ શાંતિ લાડવા ખાઈ અને વેરાવાનું છે. સૌને આ વાત ગમી? 7 બારે આવશો? બોલો સદારામ બાપુની. ધન્યવાદ આપા. ખૂબ ખૂબ આભાર નવઘણજી. આપણે બધા શાંતિ રાખીશું. 11 લાખ રૂપિયા કનુભાઈ દગાવાળિયા આપે છે કન્યા હોસ્ટેલમાં દાન. એમને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આપણે નવઘણજીએ જાહેરાત કરી ચેરપર્સન તરીકે બાબાભાઈની અને ઉપાધ્યક્ષ તરીકે મહેશભાઈની. અહીંયા આખો સમાજ અને મંચ બેઠું છે.